પરીને કીશું 6:30 થયા ને અમે લોકો આવી ગયા છે. ક્યાં પરી? ડીમાર્ટમાં. તાજેમાં પરીએ બધું પિંક કર્યું છે, ચંપલથી લઈને કપડાં સુધી. તો પરી હવે બેગ જમા કરાવવા જશે ત્યાં. હેલો અમારો શોપિંગ હેલો. અને આમાં કિશન વધારે ઉતાવળ ગઈ છે હેલો જમા કરાવવા. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે ડીમાર્ટમાં. અંદર આવીને એટલી સરસ લાગે છે ને ઠંડી ઠંડી. આમાં ક્રિશિવે ગડબડ ચાલુ કરી દીધી. જો ત્યાં ના લગાવાય, અહીંયા લગાવાય. અને બેસી ગયો છે નાના બાળકની જેમ ટ્રોલીમાં. હેલો કિશુ. બસ આ બેની ગડબડ ચાલુ જ રહે છે. આ ક્રિશિવ કોઈને માનતો જ નથી ને, કોઈનું માનવાનું નહીં. કિશુ જો ચાલી જો ચોકલેટ કાઉન્ટર આવી જાય એટલે એમનું ચાલુ થઈ જાય છે. આ જોઈએ છે, પેલું જોઈએ છે. શું છે મને બતાય. કિન્ડર જોઈન્ટ છે. ના આટલું મોટું ના લેવાય. તારે એ જોઈએ છે? બોલ નહીં લેવા. ના એ પણ લે. શું લીધું? જેલી ચોકલેટ. અને તારે શું લેવાનું છે? એ ના મળે. બીજું લેવું હોય તો લઈ લે. બોલવાળી પણ નથી જોઈતી ને આપણે. 5 કે 6 જેમ્સ આવે છે. તો જો ગાઈસ અમારી ટ્રોલી તો 50% ભરાઈ ગઈ. અને પરી લઈ લઈને ફરસ નહીં ભરી. અને ક્રિશિવનો ફ્રેન્ડ મળ્યો છે, જીયાન આવ્યો છે. હેલો જીયાન. પરીના સ્કૂલના બૂટ જોઈએ છે અમે. સાઈઝ એ પહેરશે ને પછી ખ્યાલ આવશે. જો ખાસા બધા છે યુનિફોર્મ. મોટા છે ને એક સાઈઝ, તો એક સાઈઝ નાની ખોરીએ લે. હે આ જો એક સાઈઝ. આ કયો નંબર છે? તો 12 નંબર જોઈશે ને આપણે. આ 9 નંબર છે. મપાવો તો 12 નંબર એ મપાવો. 74 નંબર ઓકે. હા તો જો અમે ડીમાર્ટનો સામાન લઈ લીધો. અને પરી શું ખાય છે? આઈસ્ક્રીમ. અને કીસુ પણ શું ખાય છે? આઈસ્ક્રીમ. એના પપ્પા સાથે શેરિંગ કરે છે, મારી સાથે શેરિંગ નથી કરતી. અને અમે મંગાવ્યા છીએ ડીમાર્ટના પિઝા. આજે જોઈએ ટેસ્ટ કેવો આવે છે. અને આમાં એવું છે કે નંબર બોલે ને નંબર પ્રમાણે જણાવે. તો અમારો નંબર છે 174. ત્યાં સુધી અમે ઊભા રહીશું. કીશુ હું કીશુ સાથે પ્રેન્ક કરું હવે થોડી વાર માટે. મને હાલ ને જો કીશુએ મને ના આપે તો કીશુ તારા ફુગ્ગા કેન્સલ. કીશુના ડોરેમોન વાળા ફુગ્ગા કેન્સલ. હું કરી દઉં ને અત્યારે. કપડાં તો લઈ લીધા ને. અમે ક્રિશિવ માટે એટલા મસ્ત કપડાં લીધા છે ને. રામા કલરની ટી શર્ટ ને ક્રીમ કલરનું પેન્ટ. તો ક્રિશિવ તો પેન્ટ ને ટી શર્ટ પહેરીને બહાર આવતો રહ્યો. પેલા જે અંદર મેડમ હોય એને બોલ્યા પણ ખરા તો કે એનું બિલ તો બનાવો. અને ક્રિશિવ કે ના આવું તો ના જ કાઢવું. ને ત્યાં ક્રિશિવ એટલું બધું રડ્યું ને. એને જોઈતી હતી રિમોટવાળી ગાડી. એ કેટલાની હતી ખબર? 899 રૂપિયાની ગાડી હતી. નહીં પડી તો એ રડતો રહ્યો પણ અમે ના લઈ આપી ગાડી તો. અને એને જરૂર પણ નથી. રમતો તો છે નહીં. અને પરીએ શું લીધું છે? વેફર લીધી છે ને. મને આપજે ટેસ્ટ કરવા. જે પણ બાકડે બેસી જાય. ચાલ જગ્યા ખાલી થઈ આપણે બેસી જઈએ. તો જો ક્રિશિવ આઈસ્ક્રીમ ખાય છે ને તો પેલું કૂતરું એની સામું જોવે છે આઈસ્ક્રીમ ખાવા માટે. ક્રિશિવના નજીક આવ્યું. જો આ કિશુના પપ્પા આવી ગયા છે. અને પરી અને કિશુ અમે અને કિશુના પપ્પા અમે 4 જણ વેઇટ કરીએ છીએ. શેનો વેઇટ કરીએ છીએ આપણે? પિઝા ખાવા. આજે અમે વિચાર્યું હતું કે ડીમાર્ટની સાઈડમાં છે ને બહાર ખોલ્યું છે, ઓપન થયેલું છે ગયા મહિને. તો ગયા મહિને છે ને ટાઈમ નહોતો મળ્યો અને વેટ પણ નહોતો પડ્યો. કારણ કે બજેટ એટલો હતો નહીં ને. અમે લોકોએ ઓવર બજેટમાં બધો સામાન લઈ લીધેલો. અને આજે અમારે 4500નું બિલ થયું. છતાં પણ આજે વિચાર્યું કે આજે તો અમે ખાઈને જ જઈશું પિઝા. હા
આનો ભાવ કેટલો હતો? 899. એટલી મોંઘી લેવાય? શું વેફર આપીશ મને? ઓકે, ઘરે જઈ. સસ્તી ટકા તો હવે આવતા મહિને મેળો આવવાનો શ્રાવણ મહિનાનો. હવે એક જ મહિનો. હા, બહુ સસ્તી મળે. આમ એમને જ મળતી હોય. ફ્રીમાં કોઈ આલે? ફ્રીમાં કોઈ વસ્તુ ના આપે. આપણું હોય ને એ લઈ જાય. હા, કીશું પિઝા આવી ગયા. ચાલ હવે પિઝા ખોલીને આપણે એક એક બાઇટ્સ આવશે 4 જણના હાથમાં. તો હવે પિઝા થશે ઓપન. અરે વાવ, કેટલા મસ્ત દેખાય છે પિઝા તો. અંદર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, થોડું કેચઅપ નાખીશું. હા કીશું, ફૂલ ચીઝવાળા છે. હે કેચઅપ નથી? ત્યાં મૂક્યો હશે ને કે ત્યાં પણ નથી. ક્રિશીને કેટલી ઉતાવળ આવી ગઈ છે. તો અમે લોકો આવી ગયા છે નીચે, જમી લીધું અને પછી કિશુને પરીને લઈને આવી નીચે. તો કિશુ રમે છે, જય કિશુની સાયકલ ફેરવે છે. આ શું કરે છે તું? આ સાયકલ ફેરવે. સાયકલને સુવાડી દીધી. સાયકલને ઊંઘ આવી ગઈ. ઉઠી ગઈ? તેને ચા નાસ્તો કરાવી દે.